હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. વાગી ગયા છે સવારના 9:45 અને ખબર નહીં કાલે રાત્રે તો મને 4:30 5:45 સુધી ઊંઘ જ ના આવી. એટલે રાત તો ના જ કહેવાય, સવારે જ કહેવાય. સો અત્યારે હું રેડી થઈ ગઈ છું. ફાઇનલી હું અત્યારે બનાવી રહી છું રોટલી. જો તમને બતાવું, આ રહી મારી રોટલી. હું જેમ મોઢું ફૂલાવું છું એમ રોટલી પણ ફૂલાવી શકું છું. આ છે ચોરી બટેકાનું શાક, જે મેં અત્યારે મમ્મી સવારે જ બનાવી ગઈ હતી. તો ફાઇનલી રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. આમ તો મારે કરવાનું નહીં આવતી કશું, મમ્મી હોય તો મારે કંઈ કરવાનું ના હોય. પણ આજે મમ્મીને લોકો શનિદેવ એટલે મીન્સ કે શનિવાર છે એટલે હનુમાનજી મંદિરે ગયા છે, કેમ્પ હનુમાન. એટલે આપણો વારો આવ્યો છે આજે. મજા આવે મને રોટલી કરવાની. તો ફાઇનલી બપોરનો 1 વાગી ગયો છે અને મારે સવારનું થોડું એડિટિંગ કરવાનું હતું, તો હું એ કરી રહી હતી લેપટોપમાં. અને આજે તો મને લેપટોપે ગાંડી કરી દીધી છે ભાઈ, બિકોઝ હું એક ઇફેક્ટ શોધતી હતી. એટલે મીન્સ કે જે સાઉન્ડ ઇફેક્ટ આવે બધું શોધ્યું, ક્યાંય મળે જ નહીં. અને પછી છેલ્લે મને મળ્યું ક્યાંથી ખબર? ગૂગલ ઉપર તો મેં પહેલા જ શોધી લીધું હતું, યુટ્યુબમાંથી ડાઉનલોડ કરવું પડ્યું. ભાઈ સાહેબ શું કહેવું હવે મારા, એમાં બી પાછું કોપીરાઇટ વગરનું ડાઉનલોડ કરવું પડે. ગજબ છે. સો ફાઇનલી વાગી ગયા છે સાંજના 5:30 અને ખબર નહીં મને બહુ જ ઊંઘ આવી હતી. સિરીઝ જોતી હતી અને એવી ઊંઘ આવી, પછી આંખો આમ ઘેરાઈ, એટલે પછી હું તો સૂઈ જ ગઈ હતી બપોરે. અત્યારે 5:30 થયા છે. તો ફાઇનલી અત્યારે હું જઈ રહી છું બહાર ડિનર માટે. હવે સિલેક્ટ નથી કે કઈ જગ્યાએ જવું, સો લેટ્સ ગો. ક્યાં જઈએ? તો કાલે રાત્રે અમે લોકો ગયા હતા ડિનર માટે આંડી દે પરાઠેમાં. પછી થોડીક એવી વાર બાજુમાં બેસવા ગયા હતા, એટલે નેબર્સ હતા, તો બહુ લેટ થઈ ગયું હતું. સો પછી છે ને મેં થોડું બ્લોગ ને બધું એડિટિંગ ને બધું કરતી હતી, તો મારા સુવામાં છે ને નહીં 3:30 પોણા 4 જેવું થઈ ગયું હતું. સો હું પછી સૂઈ ગઈ અને અત્યારે મસ્ત રેડી થઈ ગઈ છું. તો આજનો બ્લોગ હું અહીંયા કમ્પ્લીટ કરું છું. બીજો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીશ, ન્યૂ બ્લોગ. સો આજનો બ્લોગ અહીંયાથી કમ્પ્લીટ કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.